પહેલા તો મને જ્યારે અંકિતભાઈ કીધું કે કૃષ્ણ ભગવાનનું કેરેક્ટર પ્લે કરવાનું છે એટલે મને થોડી બીક લાગી. મેં કીધું સારું ઠીક છે, પણ શૂટના થોડા દિવસ પહેલા મેં એવું કીધું કે ભાઈ મારાથી નહીં થાય, કારણ કે ધીમે ધીમે તમને રિયલાઇઝ થાય કે આ બહુ મોટી જવાબદારી છે, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે. મારાથી કદાચ એક વાક્ય ઉપર નીચે થઈ ગયું, એક શબ્દ ઉપર નીચે થઈ ગયો તો કદાચ લોકોની લાગણીઓ હું દુભાઈ શકું છું અનનોઈંગલી. એટલે મને એ વસ્તુનો ડર હતો. પણ મેં અંકિતભાઈને જ્યારે વાત કરી ત્યારે અંકિતભાઈ કીધું કે મારી પાસે કોઈ ઓપ્શન નથી, એવું હોય તો તું કોઈ બીજું એક્ટર ગોતી દે. એટલે મેં કીધું બીજું મને કોઈ લાગતું નથી તો હું જ કરીશ. પણ પછી જવાબદારી આવી ગઈ હતી માથા ઉપર, એટલે કરવાનું જ હતું, બીજો કોઈ ઓપ્શન નહોતો. એટલે હું થોડો સ્વભાવગત આમ મિત્રોની વચ્ચે છું થોડોક મસ્તીખોર, પણ આમ જનરલી હું બહુ શાંત છું, બહુ ઓછું બોલું છું, મને ગમે ત્યાં જ બોલું છું, ઓછા શબ્દો વાપરું છું. એટલે કદાચ એ મારી એક સાઈડ છે જે આમાં કદાચ દેખાઈ હશે લોકોને. અને ખાસ કરીને અમારે જે ડિસ્કશન્સ થતા હતા કે આપણે જે ભગવાન બતાવવા છે, કૃષ્ણ ભગવાન એ કેવા હશે, તો અંકિતનું પહેલેથી એવું હતું કે ભગવાન જ્યારે પણ સ્ક્રીન પર આવશે ને ત્યારે ઓડિયન્સને એવું થવું જોઈએ કે ચલો બધું ઠીક થઈ જશે, ઓડિયન્સને મનમાં શાંતિ થવી જોઈએ. એ અંકિતનું પહેલેથી હતું. એટલે અંકિતનું દરેક શોટ પછી એક હોય કે સ્માઇલ મિસ ના કરતા, એમ સ્માઇલ રાખો, સ્માઇલ રાખો, સ્માઇલ રાખો. અને અત્યારે ઘણા લોકો જે સ્માઇલની વાત કરે છે કે સ્માઇલનું શું હતું, એ અંકિતભાઈનો જ એક વિચાર હતો કે ભાઈ સતત આ માણસને, આ ભગવાનને જોઈને એવું લાગવું જોઈએ કે બધું ઠીક થઈ જશે. એટલે આટલા જે કેઓસ જે થઈ રહ્યો છે આખી ફિલ્મમાં, એમાંથી આ કેરેક્ટર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે આવે ત્યારે લોકોને મનમાં શાંતિ થવી જોઈએ. અને પ્લસ બીજી વસ્તુ કે ભગવાન શ્રી કૃષ્ણ આ મૂવીમાં બહુ વનરેબલ બતાવ્યા છે. કે દર વખતે કેવું હોય કે આપણે અહીંથી ફરિયાદ કરતા હોય કે કરી દેજે, મારું કામ કરી દેજો, ભાઈ હું માનું છું, તમે યાર હું આટલા વર્ષોથી તમને માનું છું, તમે મારું કામ નથી કરતા. ફરિયાદો હોય, માંગણી હોય, ઘણું બધું હોય, પણ એ વન વે. સામેથી શું રિસ્પોન્ડ આવે છે આપણને ખબર નથી, આપણે કદાચ આપણી ઇમેજિનેશનમાં જ છે. પણ આ ફિલ્મમાં અમે લોકો એવી ટ્રાય કરી છે કે ભગવાનને પણ આપણે થોડા વનરેબલ બતાવીએ કે એ પણ વાત કરે છે આપણી સાથે. અને એ વાત કરે તો કેવી વાત કરે છે, તો એમને પણ દુઃખ થાય છે, એમને પણ જ્યારે લાલાથી દિવાલ તૂટતી નથી ને જ્યારે હાર માની જાય છે તો એ પણ રડે છે. પોતે પોતાનું એક સાઈડ બતાવે છે કે લાલો પૂછે છે જ્યારે કે તમને ભગવાન ક્યારે મન નથી થતું ગોકુળ પાછું જવાનું. એટલે લાલો ભગવાન જ્યારે બોલે છે કે ભાઈ મને મન તો થાય છે, ત્યારે લાલો સુઈ જાય છે. એટલે એક કટાક્ષ હતો કે જ્યારે ભગવાનને વાત કરવી હોય છે ત્યારે આપણે રેડી નથી, એટલે આપણે એટલા સક્ષમ નથી કે ભગવાન વાત કરે તો આપણે સાંભળીએ એમ. એટલે બહુ એક કહેવાય ને કે હ્યુમન સાઈડ કદાચ આજના સમયમાં ભગવાન આવે તો આવા જ હોય. એ જ્યાં સુધી ભગવાન નહીં કે આપણને કે હું ભગવાન છું, ત્યાં સુધી આપણને ખબર બી નહીં પડે કે ભગવાન છે. એટલે બસ આ જ બધી સાઈડ એક્સપ્લોર કરવાની અમે લોકોએ ટ્રાય કરી હતી. અને થયું કેમ સર એ તો મને નથી ખબર, એ થઈ ગયું છે. આની ક્રેડિટ હું કઈ રીતે લઉં અને આને કઈ રીતે હું આર્ટિક્યુલેટ કરું કે કઈ પ્રોસેસ કરી હતી, શું કર્યું હતું, કારણ કે મને નથી ખબર કઈ રીતે કર્યું હતું. એ થઈ ગયું, એ કઈ રીતે થઈ ગયું મને નથી ખબર.